વડોદરામાં વીએમસીની વડી કચેરી સામે જ લોટ પાણીને લાકડા ડામર પેચવર્ક ઓકળી જતા ભ્રષ્ટાચારની આશંકા। વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી સ્થિત 4 રસ્તા પર જ કોર્પોરેશનની કામગીરી અને તેની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે। માત્ર 1 મહિના પહેલા જ આ મુખ્ય 4 રસ્તા પર પાલિકા દ્વારા ડામરનું પેચવર્ક કરવામાં આવ્યું હતું। જો કે સામાન્ય વરસાદના ધોવાણ અને નીચા ગુણવત્તાની કામગીરીને કારણે આ ડામર પેચવર્ક સાવ ઓગળી ગયું હતું, જેને પગલે આજે ફરી એકવાર રસ્તો બંધ કરીને નવેસરથી ડામર પાથરવાની કામગીરી હાથ ધરવી પડી છે। મહાનગરપાલિકાની મુખ્ય કચેરીના નાક નીચે જ બનેલી આ ઘટનાથી સંતોષકારક કામગીરીના દાવાઓનો પોલ ખોલી નાખે છે। સ્થાનિકો અને વાહન ચાલકોમાં ચર્ચા છે કે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી નબળી ગુણવત્તાનો ડામર વાપરવામાં આવ્યો છે। એક જ જગ્યાએ ટૂંકા ગાળામાં વારંવાર પેચવર્ક કરી ફરીથી નવા બિલ બનાવીને મંજૂર કરવાની ગોઠવણ ચાલી રહી હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે। વડી કચેરી બહાર જ વારંવાર રસ્તો બંધ કરી રોડ રિપેરિંગની નોબત આવતા ટ્રાફિકની સમસ્યા સર્જાય છે। જોકે પાલિકાની વડી કચેરી બહાર જ ગુણવત્તાવિહીન કામગીરી થતી હોય તો શહેરના અન્ય વિસ્તારોમાં કેવું કામ થતું હશે તે એક મોટો પ્રશ્ન છે। આ સમગ્ર મામલે તટસ્થ તપાસ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે।